બધા મજામાં ને? હવે આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે સમજવાના છીએ. તમે લોકો દૂરદર્શન ઉપર આપણે આવે છે એમાં જોઈએ છીએ, ઘરે શીખીએ એમાં કરીએ છીએ. આ ઉપરાંત હવેથી હું પણ તમને પીરિયડ ઓનલાઈન લઈશ. હવે પૂર્ણાંક સંખ્યાઓ. હવે ધોરણ 6 માં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખી ગયા છીએ. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો સૌથી પહેલા તો આપણે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે એક થી શરૂઆત થાય. 1 2 3 4 અનંત સુધી. હવે જુઓ, પ્રાકૃતિક સંખ્યા એટલે ધન સંખ્યા. 1 2 3 4 5 6 7 એવી રીતે અનંત સુધી વિસ્તરેલી છે. તો હવે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. જ્યારે સૌથી મોટી સંખ્યા આપણે કહી શકીએ નહીં. તો સૌથી નાની કઈ સંખ્યા છે? તો કે 1 છે. બરાબર છે. હવે કોઈ પૂછે કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ? તો એ આપણને ખબર છે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. બીજું, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? આ બધું આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ. પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાની શરૂઆત 0 1 2 3 4 5 અનંત સુધી, એટલે કે 0 અને ધન પૂર્ણાંક આ મળી, એટલે કે આ 0 અને ધન પૂર્ણાંક ભેગા થઈ અને પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા બને છે. એમાં પણ સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા 0. જો આ એક માર્કમાં એવી રીતે પૂછાઈ શકે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? કે 0. બરાબર છે. હવે આવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યામાં 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. કઈ કઈ સંખ્યા આવે? 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. આ ત્રણ ભેગી મળે અને જે સંખ્યા બને એને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે જુઓ, -4 -3 -2 -1 0 1 2 3 4 અનંત. હવે પૂર્ણાંક સંખ્યામાં પણ જુઓ, 0 ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો આ ત્રણેય ભેગા થાય એટલે પૂર્ણાંક સંખ્યા બને. આ આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે. એકદમ સહેલું ચેપ્ટર છે, તરત જ સમજાય છે. હવે જો આપણે પૂર્ણાંક સંખ્યાની છઠ્ઠા ધોરણમાં સંખ્યા રેખા દોરતા અને એ પણ આપણને આવડે છે. તો હવે આપણે એક સંખ્યા રેખા તમારે પુનરાવર્તનમાં આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર, એ દોરીએ છીએ. બરાબર છે? જુઓ, આ સંખ્યા રેખા છે 0. જમણી બાજુએ ધન પૂર્ણાંક 1 2 3 4 5 6. આ કઈ બાજુ છે? આપણી જમણી બાજુ. ક્યાં પૂર્ણાંક છે? ધન પૂર્ણાંક. બરાબર છે. આ બધું આપણે છઠ્ઠા ધોરણમાં શીખેલા છે. જ્યારે ડાબી બાજુએ 0 ની ડાબી બાજુએ ક્યાં પૂર્ણાંક આવે? ઋણ પૂર્ણાંક. બરાબર? આટલું તો આપણને ખબર જ છે. ડાબી બાજુ અને ક્યાં પૂર્ણાંક છે? તો કે ઋણ. હવે હું એમ કહું કે સંખ્યા રેખા
રેખા ઉપર 3 કઈ જગ્યાએ દર્શાવાય? તો આપણને આવડે છે કે 3 એટલે અહીંયા, બરાબર? સંખ્યા રેખા પર દર્શાવો. કઈ કઈ સંખ્યા? 3, -2, 0, 5 આટલી સંખ્યા દર્શાવો. તો 3 અહીંયા છે. હવે -2 એટલે કે ઋણ 2 ક્યાં છે? અહીંયા છે, બરાબર છે? પહેલા રાઉન્ડ કરી અને ફરતું રાઉન્ડ, બરાબર? 0 કઈ જગ્યાએ છે? અહીંયા. 5 તો કે ધન 5 છે, ધન પૂર્ણાંક છે, તો આ બાજુ. તો આવી રીતે આપણે છઠ્ઠા ધોરણમાં સંખ્યા રેખાને દર્શાવતા શીખેલા છીએ. હવે સંખ્યા રેખાની મદદથી આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ કહી શકીએ. હવે જુઓ કઈ રીતે? તો કે પહેલા ચડતો ક્રમ અને પછી ઉતરતો ક્રમ. જુઓ, ધ્યાન રાખજો. હા, ફરીથી આપણે યાદ કરીએ. હવે સંખ્યા રેખા ઉપર જેમ ઋણ બાજુએથી ધન બાજુએ જઈએ એમ એમ સંખ્યાની કિંમત વધતી છે. જો અહીંયા હવે 1 છે એના કરતા 2 ની કિંમત વધારે, 2 કરતા 3 ની કિંમત વધારે, 3 કરતા 4 ની કિંમત વધારે. એવી રીતે ધન સંખ્યામાં જેમ સંખ્યાનો આંકડો મોટો થતો જાય એમ એમ એની કિંમત વધતી જાય. જ્યારે ખાસ યાદ રાખવાનું છે ઋણ પૂર્ણાંકમાં શું છે? તો કે જેમ જેમ 0 થી દૂર જાય સંખ્યા એમ એમ એની કિંમત ઘટતી જાય. હવે જુઓ, 0 થી દૂર જાય એટલે પહેલા -1 છે, પછી -2 છે. તો 0 થી દૂર -2 છે, કિંમત આંકડો મોટો છે ઋણ પૂર્ણાંકમાં, પણ એની કિંમત કેવી થાય? ઘટી જાય. એટલે ઋણ પૂર્ણાંકમાં ખાસ યાદ રાખવાનું છે કે જેમ આંકડો મોટો, સંખ્યા મોટી એમ એની કિંમત ઓછી. તો ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે -1. સમજાઈ ગયું? -1 છે એ ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટામાં મોટી સંખ્યા છે. જ્યારે ઋણ 2 છે એ આંકડો મોટો છે જોઈએ તો, પણ આની કિંમત કેવી છે? તો કે ઋણ 1 કરતા નાની છે. હવે ઋણ 2 ની કિંમત 0 કરતા પણ કેવી છે? નાની છે. હવે જુઓ, જેમ જેમ આ ઋણ 3 છે એ નાની, ઋણ 2 એના કરતા મોટી, ઋણ 1 એના કરતા મોટી, 0 એના કરતા મોટો, 1 એના કરતા મોટો. ટૂંકમાં ડાબી બાજુથી જમણી બાજુએ જઈએ એમ એમ કિંમત વધતી જાય. શું થાય? ડાબી બાજુથી જમણી બાજુ જતા કિંમત વધે. આટલું સમજાઈ ગયું? તો એનાથી ઉલટું, જેમ જેમ જમણી બાજુથી તમે ડાબી બાજુએ જાઓ એમ એમ કિંમત ઘટતી જાય. આટલું સમજાઈ ગયું? હવે ચડતો ક્રમ, તો આપણને ખબર છે ચડતા ક્રમમાં કઈ રીતે? તો કે સૌથી પહેલા સૌથી નાનામાં નાની સંખ્યા આવે. આ તો આપણને ખબર જ છે. તો હવે આપણે અહીંયા 4 સંખ્યા દર્શાવી છે, એમાં સૌથી નાની તમને સમજાવું કે સૌથી નાની કિંમત છે પહેલા આવે છે ચડતા ક્રમમાં. તો આમાં નાનું કોણ છે? આપણે સંખ્યા રેખા જોઈને જ કહી દે સૌથી નાના -, ચડતા ક્રમમાં. પછી કોણ આવે? 0. પછી કોણ છે? 3. પછી કોણ છે? 5. તમને જેમ સંખ્યા રેખા આપેલી છે ચડતા ક્રમમાં ડાબી બાજુએથી શરૂઆત કરવાની છે. એટલે તમારા સંખ્યા રેખા ઉપર આપેલી સંખ્યા છે એ ઓલરેડી ચડતા ક્રમમાં ગોઠવાયેલી છે. તેનો ઉતરતો ક્રમ, આપણને ખબર છે કે ઉતરતા ક્રમમાં પગથિયું હંમેશા મોટું આવે, એટલે કે પહેલા મોટી સંખ્યા. ચડતો ક્રમ છે એની વિરુદ્ધ બાજુએ અથવા તો જમણી બાજુએથી ડાબી બાજુએ. જમણી બાજુએ પહેલા કોણ છે? 5, પછી 3, 0 અને -. તો આ તમારો ઉતરતો ક્રમ. ચડતા ક્રમમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે સંખ્યા રેખા પર, અને ઉતરતા ક્રમમાં જમણી બાજુએથી ડાબી બાજુ જવાનું છે. બરાબર છે? આટલું સમજાઈ ગયું? આપણે આ ધોરણ 6 ની અંદર શીખેલા છે. હવે જુઓ, હવે આપણે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા. બરાબર છે? વિરોધી સંખ્યા એટલે શું? એકદમ સેમ. વિરોધી
કુલની 5 હોય તો 5 ની વિરોધી સંખ્યા કેટલી થાય? -5. પૂર્ણાંક સંખ્યા અને તેની વિરોધી સંખ્યા આના વિશે શીખીએ. પૂર્ણાંક ધારો કે 5 છે 8 0 -4 આની વિરોધી સંખ્યા લખવાની છે તો 5 ની વિરોધી કેટલી થાય? -5. ધન છે એની વિરોધી ઋણ સંખ્યા તો જે તેની જે તે જ રહી. 8 છે એની વિરોધી કેટલી થાય? -8. 0 ની વિરોધી તો 0 છે. હવે -4 છે એની વિરોધી કેટલી થાય? 4. અને -2 ની વિરોધી કેટલી થાય? 2. હવે તમને કોઈ એવું આપે -11/2 તો આની વિરોધી કેટલી થાય? તો કે 11/2. હવે વિરોધી સંખ્યામાં આપણે ફક્ત ને ફક્ત તેની નિશાની જ જોવાની છે. જો ધન પૂર્ણાંક હોય તો ઋણ પૂર્ણાંક બને અને ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંક બને. આવડી જાય? બધાને સમજાય? બરાબર છે? હવે જુઓ, હવે પેટર્ન તમને પેટર્ન પણ આવડી જાય. -2 છે અમુક પેટર્ન તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે. પ્રયત્ન કરો એમાંથી આપણે એક બે ઉદાહરણ જોઈએ. બરાબર છે? પેટર્ન કઈ રીતે છે? હવે પેલું છે -2 -4 -8 પછી તમને 1 2 3 4 5 બીજી પેટર્ન 15 10 5 ચલો કોને સમજ પડે છે? પેલા -2 -4 -6 -8 પછી કેટલા આવે? -10 -12 -14 -16 છે ને સર? પેટર્ન એટલે આ બે અંક વચ્ચેનો તફાવત 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2, 2 બધાની વચ્ચેનો તફાવત કેટલો છે? 2. બરાબર છે? એવી છે 15 પછી 10 આવ્યા તો શું કરેલું છે? 5 બાદ કરેલા છે. તો 15 માંથી 10 ગયા તો હવે 5 નીકળ્યા તો 10 આવ્યા. 10 માંથી 5 કાઢીએ તો 5 આવ્યા. 5 માંથી 5 કાઢીએ તો કેટલા વધે? 0. 0 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? -5 માંથી 5 બાદ કરીએ તો -10 અને -10 માંથી 5 બાદ કરીએ તો -15. આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે જુઓ, આપણે છઠ્ઠા ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી પણ શીખી ગયા છીએ. બરાબર છે? તો હું તમને થોડુંક સમજાવી દઉં એના માટે કઈ રીતના આપણે સરવાળા બાદબાકી કરતા હતા. હવે જુઓ, પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી આપણે છઠ્ઠા ધોરણની અંદર શીખી ગયા છીએ. હવે એક ઉદાહરણ હું 4 ઉદાહરણ તમને સમજાવું છું. હવે જો 10 + 3 તો આપણે સીધો જવાબ આવી જાય. જ્યારે 10 - 3 10 માંથી 3 જાય તો 7. આ તો આપણે શીખવાનું. પ્રશ્ન અહીંયા છે કે -10 + 3 તો આમાં શું પહેલા જોવાનું છે? તો પહેલા
બંનેની નિશાની જોવાની છે. બંનેની નિશાની કેવી છે? જુદી જુદી. બંનેની નિશાની આપેલી બંને સંખ્યાની નિશાની જુદી જુદી હોય ત્યારે હંમેશા બાદબાકી કરવી. શું કરવાનું બહેનો? હંમેશા બાદબાકી. તો 10 માંથી 3 છે તો કેટલા વધે? 7. બાદબાકી કરી નાખી. હવે એની નિશાની મૂકવાની છે. નિશાની હંમેશા કઈ આવે? મોટા પદે. આ બેમાં મોટું કોણ છે? 10 છે કે 3? તો કે 10. તો 10 ની આગળ કેવી નિશાની છે? માઈનસ. તો હવે -10 + 3 નો જવાબ કેટલો આવે? -7. હવે અહીંયા બંનેની નિશાની સૌથી પહેલા શું કરવાનું? સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે સૌથી પહેલા આપણે એની નિશાની જોવાની છે. હવે બંનેની નિશાની કેવી છે? સરખી નિશાની હોય ત્યારે હંમેશા શું કરવાનું? સરવાળો. જુદી જુદી નિશાની હોય ત્યારે હંમેશા શું કરવાનું? બાદબાકી. તો સરખી નિશાની છે એટલે આપણે શું કરવું પડે? સરવાળો. તો પહેલા બેનો સરવાળો 10 + 3 એટલે 13. સરવાળો કરી લીધો. હવે વારો આવ્યો નિશાની મૂકવાનો. તો નિશાનીનો નિયમ છે હંમેશા મોટા પદની નિશાની. તો મોટું પદ છે એની નિશાની છે -13. તો આની નિશાની આપણે કરી શકીએ. હવે આવા તમને થોડાક 5 દાખલા હોમવર્કમાં તમારે કરવાનું છે. ન સમજાય તો મને વોટ્સએપમાં પૂછવાનું છે અથવા તો ફોન કરીને પણ પૂછવાનું છે. ચલો હોમવર્કમાં 5 દાખલા. હજી એક રીત શીખવાડવાની છે. બરાબર છે? આ હોમવર્કમાં હવે જો હજી એક મેથડ તમને શીખવાડી દઉં. સરવાળો. હવે આવો 16 + -4. આવો એક દાખલો આપેલો છે. એક દાખલો આવો આપેલો છે -16 -10. આમાં શું? હવે આપણે રકમ જોઈએ. તો આ બેની બાજુમાં બે નિશાની છે. તો પહેલા તો બે નિશાની. હવે આપણે એમ થાય કે 16 માં 4 ઉમેરવા કે 4 બાદ એ સમજ પડે નહીં. તો સૌથી પહેલા તો બે નિશાનીમાંથી એક નિશાની કરવી પડે. બે જુદી જુદી નિશાની હોય તો હંમેશા બાદબાકીની નિશાની અને બે સરખી નિશાની હોય તો હંમેશા સરવાળાની નિશાની. આ તમારે યાદ રાખવું. તો પહેલા તો 16 ના 16 મેં લખ્યા. હવે બે નિશાની છે ત્યાં પહેલા એક નિશાની કરવાની છે. થઈ ગઈ. અને પછી જે તે સંખ્યા. તો હવે તો સહેલું છે. 16 માંથી 4 જાય તો કેટલા વધે? 12. તો આપણે ટૂંકમાં બાજુમાં બે નિશાની હોય તો સૌથી પહેલા તો એક નિશાની કરવી પડે અને પછી આગળની પ્રક્રિયા પ્રમાણે પાછી નિશાની જોવાની છે. બે સરખી છે કે જુદી જુદી? તો કે આવી જુદી જુદી છે તો બાદબાકી કરવાની. સરખી હોય તો સરવાળો. હવે જો એના પછી અહીંયા ઈ મેથડ આવશે. હવે પહેલા અહીંયા બે સરખી આપણને એમ થાય અહીંયા માઈનસ તો અહીં બાજુમાં બે નિશાની છે. તો પહેલા તો આપણે બેમાંથી કેટલી કરવી પડે નિશાની? એક. સરખી નિશાની એટલે હંમેશા કેની નિશાની આવે? સરવાળાની. જુદી હોય તો હંમેશા બાદબાકી. તો પહેલા તો -16 એમ લખવાના છે. બરાબર છે? હવે માઈનસ પ્લસ કર્યું અને 10 કર્યા. આટલું કર્યું. હવે જુઓ હવે બેની નિશાની કેવી છે? તો કે જુદી જુદી. તો શું કરવાનું? બાદબાકી. તો 16 માંથી 6 10 જાય તો 6. હવે નિશાની કોની મૂકવાની? મોટા પદની -6. તો આ આપણે છઠ્ઠા ધોરણની અંદર શીખી ગયા છીએ અને ફરી પાછું પણ આપણે પુનરાવર્તન કરેલું છે. હવે 5 સમ હતા ને જેના ભેગા ઉમેરી કરજો. ન સમજાય એને પૂછવાની છૂટી છે. દાખલો ન સમજાય, ન આવડે, તમારા ભાઈ બહેનની મદદ લો અને એમ છતાંય ન થાય તો તમારે પૂછવાની છૂટી છે.
સ્વાધ્યાય નંબર 1.1 જો એમાં પહેલો દાખલો છે તમને સંખ્યા રેખા આપેલી છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે. હવે તમને સંખ્યા રેખા આપેલી છે અને એના ઉપરથી 4 પ્રશ્નો આપેલા છે. સંખ્યા રેખા ધ્યાનથી જુઓ. જુઓ -10 -5. હવે -10 અને -5 વચ્ચે કેટલા કાપા છે? 5 ના. દેખાણું? -5 અને 0 વચ્ચે કેટલા છે? 5. બરાબર. હવે આ એક દાખલો આપણે સમજીએ ને બાકીના દાખલા છે એ તમારે લેસનમાં ઘરે કરવાના છે. ન સમજાય ત્યાં મને પૂછવાનું છે. બરાબર. એક દાખલો બરાબર. આ એક સંખ્યા રેખા છે. હવે જુઓ પહેલા છે -10 પછી અહીંયા છે -5 અહીંયા છે 5 અહીંયા છે 10 અહીંયા છે 20 અને હવે જુઓ એની વચ્ચે વચ્ચે પણ દર્શાવેલું છે. હવે આપણે જોઈએ અહીંયા વચ્ચે કેટલા કાપા છે? 1 2 3 સમજાય ગયું? આટલું સમજાય ગયું. હવે જુઓ અહીંયા બીજા કાપે અહીંયા છે લાહોર સ્પીતિ. લાહોર સ્પીતિ. અહીંયા છે શ્રીનગર. પછી અહીંયા છે શિમલા. પછી અહીંયા છે અહીંયા છે બેંગ્લોર. આટલું સમજાઈ ગયું? આવું તમારી બુકની અંદર આપેલું છે. હવે પહેલો પ્રશ્ન, આ બધું અંશ સેલ્સિયસમાં છે. કેમાં છે? અંશ સેલ્સિયસ. પહેલો પ્રશ્ન છે આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. પહેલા સંખ્યા રેખાને ધ્યાનથી જોવાની છે. પછી તમને 5 સ્થળ આપ્યા છે. 5 સ્થળના પહેલા નામ લખી દેવાના છે અને પછી તમારે એનું તાપમાન લખવાનું છે. બરાબર છે? તો પહેલો પ્રશ્ન છે એ નંબર. શું કીધું? કે સંખ્યા રેખાને ધ્યાનથી જુઓ અને દરેક સ્થળના તાપમાન લખો. તો આપણે પહેલા દરેક સ્થળનું નામ લખી નાખીએ. આ એ નંબર. બરાબર છે? તો શું છે? કે લાહોર સ્પીતિ. લાહોર સ્પીતિ પહેલું. બીજું શ્રીનગર. ત્રીજું છે શિમલા. ચોથું છે ઉટી અને પાંચમું છે બેંગ્લોર. ચાલો હવે બધાના તાપમાન કહેવાના છે.
તાપમાન છે તમારે લખવાનું છે. ચાલો પહેલા લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે તો કે અહીંયા -5 છે, પછી -6, -7, આપણે ઝીણા ઝીણા અક્ષર લખવું તો લખી શકાય -6, -7, -8, -9, -10. તો તમને આટલું સમજાઈ ગયું? તો લાહોલ સ્પીતિ કેટલા ઉપર છે તો કે -8°C એ તાપમાન છે. હવે શ્રીનગર અહીંયા 0 હોય તો અહીંયા શું હોય? હવે લખવાની જરૂર રહેતી નથી, આપણે સમજાઈ ગયું. 0 પછી આપણે જોઈએ શું આવે ડાબી બાજુ -1 અને -2. તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2°C. હવે શિમલાનું તાપમાન કેટલું છે તો કે 5°C. ઉટીનું કેટલું છે? 15 છે. 15 ની પહેલા કેટલા આવે? 14. તો ઉટીનું તાપમાન છે 14°C. અને જ્યારે બેંગ્લોરનું તો આપણને ખબર છે 20 છે, પછી કેટલા આવે? 21 અને 22. તો બેંગ્લોરનું કેટલું તાપમાન છે? 22°C. આપેલું આવડી જાય છે ને, એકદમ સહેલું, તરત આવડી જાય છે. હવે બીજો પ્રશ્ન છે. ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં આપણને 5 સ્થળ આપ્યા છે, એના તાપમાન આપ્યા છે. આમાં સૌથી ગરમ કોણ છે અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે? તફાવત એટલે બેની બાદ. આટલું સમજાય કે પહેલા રકમ ના સમજાય તો આપણે બીજી વાર વાંચવાની છે કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. તો સૌથી પહેલા તો સૌથી ગરમ સ્થળ કયું છે ને સૌથી ઠંડુ કોણ છે? તો ઠંડુ એટલે 0 થી નાનું હોય એ ઠંડામાં -ડિગ્રીમાં. આપણે ન્યૂઝમાં પણ ઘણી વખત જોતા હોઈએ છીએ કે કાશ્મીરમાં આટલી -4 છે, દાર્જિલિંગમાં આટલું તાપમાન છે. આપણે ન્યૂઝમાં ટીવીમાં પણ આપણે જોતા હોઈએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ. તો ઠંડુ એટલે નાની કિંમત, બરાબર છે, માઇનસમાં એ ઠંડુ. અને સૌથી ગરમ એટલે સૌથી મોટું ટેમ્પરેચર જે છે એ સૌથી ગરમ. તો બીજો પ્રશ્ન છે બીમાં. આપણે સૌથી ઠંડુ કોણ છે અને સૌથી ગરમ કોણ છે પહેલા લખી લો. સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડુ સ્થળ, અને પછી બંનેનો તફાવત, બરાબર છે. પછી બેનો તફાવત એટલે શું કરવું પડે? બેની બાદ. હવે સૌથી ગરમ સ્થળ કયું છે? સૌથી વધારે તાપમાન કોણ છે? બેંગ્લોર. 22 છે. તો લખવાનું બેંગ્લોર 22°C બેંગ્લોર. લખાઈ ગયું. અને સૌથી ઠંડુ કોણ છે? તો કે -2 અને -8 માં નાનું કોણ છે? -8. આંકડો મોટો, કિંમત નાની, તો -8. ક્યાંનું છે? તો કે લાહોલ સ્પીતિ. હવે આ બેનો તફાવત બાદબાકી કરવાનો. જોજો હો, પહેલા 22 ના 22, પછી તફાવત એટલે બાદબાકીની નિશાની, અને કેટલા બાદ કરવાના? -8. આ નિશાની આપણે હારે જ લઈ આવવાની છે, ક્યાંય મૂકવાની નથી. હવે મેં તમને સમજાવ્યું એમ બાજુમાં બે નિશાની હોય તો પહેલા તો એમાંથી શું કરવું પડે? એક નિશાની કરવી પડે. તો પહેલા 22 ના 22, આ બે સરખી નિશાની એટલે હંમેશા શું આવે? સરવાળો 8. 22 + 8 એટલે કેટલા થાય? 30. તો બેનો તફાવત કેટલો છે? 30 ડિગ્રીનો છે. કેટલો છે? 30 ડિગ્રીનો તફાવત છે. આવડી જાય? સરસ. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો પહેલા લાહોલ સ્પીતિનું તાપમાન લેવાનું છે અને શ્રીનગરનું તાપમાન લેવાનું છે. બેની તફાવત એટલે કે બેની બાદબાકી લેવાનું છે. ત્રીજો દાખલો, બરાબર છે, સી નંબર. તો કે લાહોલ સ્પીતિનું કેટલું તાપમાન છે? -8 ડિગ્રી, બરાબર છે. અને શ્રીનગરનું કેટલું છે? -2. બેનો તફાવત એટલે માઈનસ તફાવત અને પછી માઈનસ. હવે આમાં આપણે શું કરવું પડે? પહેલા તો બે નિશાની સરખી છે અને એક નિશાની કરવી પડે. પહેલું સ્ટેપ તો એમનું જ રહેશે. આ બે સરખી નિશાની એટલે હંમેશા સરવાળો. ક્યુ
હવે બંનેની નિશાનીઓ કેવી છે? જુદી જુદી. તો બેનું શું કરવાનું હોય? બાદબાકી. તો કેટલા થશે? 8 માંથી 2 જાય તો 6. હવે વારો આવ્યો નિશાનીનો. તો નિશાની કોની મૂકવાની? હંમેશા મોટા પદની નિશાની મૂકવાની છે. તો 8 ને કેવી છે? માઇનસ ડિગ્રી. બરાબર છે? આટલો બંને વચ્ચેનો તફાવત છે. આટલું સમજાઈ ગયું? ચોથો દાખલો. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, સંયુક્ત એટલે બે, શ્રીનગર અને શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? જુઓ, પહેલા શું કીધું કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, એટલે શ્રીનગર અને શિમલાના બેનું સંયુક્ત તાપમાન એટલે શું કરવું પડે? તો કે શ્રીનગર અને શિમલાનો સરવાળો કરવો પડે. તો -2 + 5 એટલે 3 આવે. બરાબર છે? બી નંબરનો દાખલો. બી ક્યાં કરું? અહીંયા કરું. દેખાશે બધાને? ચાલો, આ લખાઈ ગયું છે ને? શું કીધું? શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન લેવાનું છે. તો શ્રીનગરનું કેટલું છે? તો કે શ્રીનગરનું -2 અને શિમલાનું કેટલું છે? 5. સંયુક્ત એટલે બેનો સરવાળો. બરાબર છે? તો બેની જુદી જુદી નિશાની એટલે હંમેશા શું થાય? બાદબાકી. 5 માંથી 2 જાય તો 3. આટલું તાપમાન આવ્યું. બેનું સંયુક્ત ભેગું કર્યું તો આટલું આવ્યું. પછી શું કીધું કે તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. તો શિમલાનું તાપમાન કેટલું છે? તો શિમલાનું તાપમાન 5 ડિગ્રી છે. તો આ સંયુક્ત જે તાપમાન આવ્યું છે એ શિમલા કરતા ઓછું છે? હા, ઓછું છે. શું કહેવાનું? હા, ઓછું છે. બરાબર છે? 5 કરતા 3 ઓછું છે. પછીનો પ્રશ્ન, શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? હવે શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2. એમાં બીજો પ્રશ્ન છે કે શ્રીનગરનું પહેલા તો તાપમાન આપણે લખવું પડે તો જ સમજ પડે કે શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો કે -2 ડિગ્રી. હવે શ્રીનગરના તાપમાન કરતા સંયુક્ત તાપમાન થી ઓછું છે. આ બેમાં કોણ મોટું છે? તો કે સંયુક્ત મોટું છે. તો ઓછું નથી. તો લખવાનું ના, ઓછું નથી. આટલું સમજાણું? એટલે સ્ટેપ બાય સ્ટેપ સમજતા